જામનગર યોજાયેલા આમ આદમી પાર્ટીમાં સેમેલ વિસ્તારમાં જે વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર પગરખું ફેંકવામાં આવ્યું હતું. ટાઉન આયોજનમાં કાર્યક્રમ દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયામાં સંબોધનમાં જેમાંથી આવેલા જે દરમિયાન જે તેઓમાં જે પગરખું ફેંકવામાં આવ્યું હતું, જે અફરાતફરી સર્જાઈ હતી. જ્યાં ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પર પગરખું સટ્ટાનો ઘા કરનાર નામે સામે આવ્યું છે કે તેમણે પોતાનું નામ સત્રપાલસિંહ જાડેજા અમને મહેમાનો ગામમાં રહેવાનું હોવાનું સંમત જણાવતા, જે અગાઉના પ્રદીપસિંહ જાડેજાને જે ગુજરાત રાજ્ય સરકાર મંત્રી હતા ત્યારે જાહેર સભામાં જેને જૂતું ફેંક્યું અને આવ્યું ત્યારે આ પોતાની વસવો રહી ગયો હતો, જે પોતાના સમાજમાં બદલો વાળવામાં આવ્યો હતો. જે મોકો ગોતી ઘટના સ્થળે આવ્યા હતા પોતાની જાતને સંતોષ વ્યક્ત કરવા માટે. આ તેમણે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જૂતું ફેંકનાર છત્રપતિ શિવાજીમાંથી આવેલા જે પાલમાંથી જેમાં આપતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની જે સભામાં જે ગોપાલ ઇટાલિયાનું જૂતું ફેંક્યું તે પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. ગોપાલ ઇટાલિયા જે તેમજ પ્રદીપસિંહને પગરખુંના પ્રહારમાં કર્યો હતો તે ઘણા લાંબો ટાઈમ થઈ ગયો હતો, જે મોકો મળવાની સમાજ પ્રેમી હોવાના નાતે આ કાર્ય કર્યું છે. નોંધાયેલ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામનગરમાં જેમાંથી શહેરમાં સભામાં સંબોધિત કરી રહ્યા જ્યારે ત્યાં અચાનક અશક્ય જેમાંથી પગરખું ફેંક્યું. જો કે તેમાંથી ઇટાલિયા બચી ગયો હતો. ચાલુ સભામાં દરમિયાન જે કૃત્ય મામલો ગરમામ થયો હતો, જે પાર્ટીના કાર્યકર જૂતું ફેંકનાર શખ્સને તાત્કાલિક પકડી લીધો. બેથી પાક સખડાયો હતો, જેમાંથી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.